નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સિટીમાં આવતા મજૂરોના બંધારણીય અધિકારને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસને લઈ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસી શ્રમિકોના માનવીય બંધારણ અધિકારોને લઈ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય લેવલથી સિટીમાં મજૂરી માટે આવતા શ્રમિકોને રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી, તેમજ તેમની સાથે આવતા નાના બાળકોનું આંગણવાડી સાથે જોડાણ કરવામાં આવે, તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગ સાથે જોડાણ થાય, તેમજ અત્યાચારના બનાવ બને છે તેને લઈને મજૂર અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ આયોજિત ડાભી દીપકભાઈ લલ્લુભાઈ ડાભી, આજે અમે મજૂરોના જે પ્રશ્નો છે, જે વિસ્થાપન કરીને મજૂરો આવે છે, ગામ લેવલે અહીંથી શહેર તરફ આવે છે અને તેઓ એમને રહેવાની જે તકલીફ પડે છે એમાં રહેવાની વ્યવસ્થા થાય. બીજું એ છે કે તેમને જે છોકરાઓ જે સાથે આવે છે બાળકો, એમને આંગણવાડી સાથે જોડાણ થાય, સગર્ભા બહેનો છે એમાં હેલ્થ સાથે જોડાણ થાય અને અમુક જે પ્રશ્નો બને છે, અત્યાચારના જે પ્રશ્નો બને છે એમાં નિરાકરણ લાવવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવે છે. બીજું એ પણ અમારે સાથે સાથે એ પણ કહેવાનું છે, પોષ અધિનિયમ એક કાયદો બન્યો છે, એના અનુસંધાને જે મહિલાઓના કામ સ્થળે એમની જે સલામતી માટેની એક સમિતિ બનાવવાની હોય છે અને જિલ્લા સમિતિ એ પણ અલગ અલગ આખા રાજ્યમાં બનતી હોય છે, છતાં પણ હજી બનાસકાંઠા જિલ્લામાં આ સમિતિ બની નથી. એટલે જે સત્તામણીના જે પ્રશ્નો બને છે એના નિરાકરણ માટે સમિતિ બનવી જોઈએ અને પોસ્ટ એક્ટ નીચે આ અધિનિયમ ના જે અધિકારો છે, હક અને અધિકારો એ મળવા જોઈએ. બીજું એ પણ છે કે મજૂરો છે, મજૂરોને જે રહેવા માટેની જે અસુવિધા, જે સરકારે રૂલ્સ પણ ત્યાં નક્કી કર્યો છે, છતાં એ પ્રમાણે રહેવા મળતું નથી અને જે વેતન છે એ મહિલાઓને ઓછું મળે છે, પુરુષોને વધારે મળે છે અને ભાગ્યા ખેત મજૂરોને જે સ્થળે રહે છે તો કોઈ પણ સુવિધા નથી, એમાં ઘણા બધા અકસ્માતો બન્યા છે, તો એમાં પણ નિરાકરણ થાય. અને જે મજૂરો અત્યારે છે, તમે અંબાજી, ઇકબાલગઢ, દાંતા નાકા ઉપર એટલા બધા મજૂરો હોય છે તે એના સલામતી માટે કોઈ પણ વ્યવસ્થા નથી, અથવા તો તમે જો તો ત્યાં સંડાસ, બાથરૂમ કે પાણીની કોઈ સુવિધા નથી અને મજૂરો એમની વેતે મજૂરી માટે જાય છે. તો સરકારના રૂલ્સ પ્રમાણે જે વેતન ધારો છે એ પ્રમાણે મજૂરી મળવી જોઈએ, એ અમારી રજૂઆત.